હેતાંશના જાદુઈ રમકડા. હેતાંશ પાસે ઘણા બધા રમકડા હતા. એક મોટો નરમ ભાલુ, એક ચમકતી લાલ ગાડી અને એક વાતો કરતો રોબોટ. તે હંમેશા કહેતો, આ બધા મારા રમકડા છે, હું કોઈને નહીં આપું. એક દિવસ તેની મિત્ર રિયા રમવા આવી. વાહ હેતાંશ, તારી પાસે કેટલા સરસ રમકડા છે. શું હું થોડીવાર તારી ગાડી સાથે રમી શકું? રિયાએ પૂછ્યું. હેતાંશે તરત જ ના પાડી દીધી. ના, આ મારી ગાડી છે. રિયા ઉદાસ થઈને ઘરે જતી રહી. તે રાત્રે હેતાંશ સૂઈ ગયો. જેવો તે ઘસઘસાટ ઊંઘી ગયો, તેના રૂમમાં એક જાદુ થયો. રમકડા ધીમે ધીમે જીવંત થવા લાગ્યા. મોટો ભાલુ, જેનું નામ ભાલુ દાદા હતું, તે બોલ્યો, હેતાંશ, અમને તારી સાથે રમવું ગમે છે, પણ જ્યારે તું અમને બીજા બાળકો સાથે વહેંચતો નથી, ત્યારે અમને દુઃખ થાય છે. લાલ ગાડી, જેનું નામ ગાડીભાઈ હતું, તે રૂમમાં ચક્કર લગાવતા બોલી, મને બીજા મિત્રો સાથે રેસ લગાવવી ગમે છે. જ્યારે હું એકલો પડ્યો રહું છું, ત્યારે મને ખૂબ કંટાળો આવે છે. રોબોટ, યંત્રમાનવ, તેની આંખોમાં લાઇટ ઝબકાવતા બોલ્યો, બીપ બોપ, મિત્રતા એ શ્રેષ્ઠ ભેટ છે. વહેંચણી કરવાથી મિત્રતા મજબૂત બને છે. હેતાંશે તેના રમકડાની વાત ધ્યાનથી સાંભળી. તેને સમજાયું કે તેની જીદને કારણે તેના રમકડા અને તેની મિત્ર રિયા બંને દુઃખી હતા. તેને પોતાની ભૂલ સમજાઈ. બીજી સવારે હેતાંશ જાગ્યો અને તરત જ તેની લાલ ગાડી અને બીજા થોડા રમકડા લઈને રિયાના ઘરે દોડી ગયો. તેણે રિયાને કહ્યું, માફ કરજે રિયા, આ લે, તું મારી ગાડી સાથે રમી શકે છે. ચાલ, આપણે સાથે મળીને રમીએ. રિયા ખૂબ ખુશ થઈ ગઈ. તે દિવસે હેતાંશ અને રિયાએ બગીચામાં ખૂબ મજા કરી. હેતાંશને સમજાયું કે વહેંચવાથી ખુશી ઓછી નથી થતી, પણ બમણી થાય છે. સાચી મિત્રતા અને આપવાથી આનંદ વધે છે, એ વાત તે શીખી ગયો.